તો આવી રીતે દ્વારકા નગરીમાં ભગવાન શ્રી કૃષ્ણ અલગ અલગ પટરાણીઓ સાથે રહેતા હતા, પણ એમનો એક મિત્ર હતો, જે નાનપણનો મિત્ર હતો, જેનું નામ હતું સુદામા. અને ભગવાનનું એટલું શુદ્ધ ભજન કરે કે ક્યારે પણ કોઈની પાસે માગવું નહીં. અયાચક વૃત્તિ હતી એમની. અને અયાચક વૃત્તિને કારણે એમને બહુ કષ્ટ પડતું. કેટલાય દિવસો સુધી એમના ઘરની અંદર ભોજન ન મળતું. એવા શુદ્ધ ભક્ત હતા. એમને 4 દીકરાઓ હતા અને પત્ની. બધા લોકો જીવન જીવે પણ બહુ દરિદ્રતાવાળું જીવન. આવી રીતે સુદામા ગરીબાઈથી જીવન જીવતા, પણ જીવનમાં ભગવાનને ક્યારેય ભૂલ્યા નહીં. ભગવાનનું ભજન રાત દિવસ કર્યા રહેતા, ભગવાનની ભક્તિ કરતા. ત્યારે એમની પત્ની કહે છે કે તમે આપણી ચિંતા મત કરો, પણ તમને થોડીક તો દયા આવે છે કે આપણા નાના બાળકો છે કે જેને કેટલાય દિવસોથી અન્ન અને રોટલો જોયો નથી કે કેવો આવે. એટલું દુઃખ ને પીડા આપણે ભોગવી રહ્યા છીએ. તો તમે કોકની પાસેથી લઈને આવો. અને મેં એવું સાંભળ્યું છે કે તમારો નાનપણનો મિત્ર છે, તો તમારો મિત્ર તો બહુ ધનવાન છે. સોનાની દ્વારકામાં જે રહેતો હોય અને તમારો પાક્કો મિત્ર હોય તો તમને પણ થોડું ઘણું ધન આપશે તો આપણું જીવન ગુજરાન થઈ જશે. ત્યારે સુદામા કહે છે કે હે પ્રિય, મારા જીવનમાં અયાચક વૃત્તિ છે. મારો એક સંકલ્પ છે કે હું જીવનમાં ક્યારેય કોઈની પાસે માંગું નહીં. તમે કહેતા હો તો હું એ ઠાકુરજીના દર્શન કરવા જાઉં, પણ માંગીશ નહીં. મારી માટે માગવું અને મરવું એક સમાન છે. એમની પત્ની ગમે તેમ કરીને મનાવ્યા, પણ સુદામા કહે છે કે ઘણા સમયથી હું ભગવાનને મળવા નથી ગયો. અને ભગવાનને જ્યારે કોઈ મળવા જાય તો ભગવાન માટે કંઈ લઈને જાય છે. મારી પાસે તો કાંઈ નથી. એમની પત્ની આજુબાજુવાળા પાસે જાય છે અને માંગીને દરેક વ્યક્તિને કહે છે કે અમને થોડાક પૌવા આપો ને. સંતો કહે છે કે 4-5 ઘરે ગઈ ત્યારે એક મુઠ્ઠી એને દાનમાં આપ્યું છે. અને એને પોટલી બાંધીને એ ભગવાનને દેવા માટે પ્રસાદ કે આટલો તમે તમારા મિત્રને આપજો કે હું આ ભેટ લાવ્યો છું. સુદામા એ પોટલીને પહેલા તો કોઈ ખિસ્સા હતા નહીં એટલે કમરમાં બાંધી દેતા. ધોતી ફટી લટી દુપટી સી, આખા શરીર ઉપર એક અંગ વસ્ત્ર પહેર્યું છે અને ધોતી પહેરી છે. ત્યાં સુદામા ચાલે છે. ચાલતા 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 એમનો પ્રવાસ બહુ લાંબો હતો. ભૂખ્યા ને તરસ્યા, પેટમાં આગ લાગી છે અને ઉપર બહારથી સૂર્યપ્રકાશની આગ, તડકો
આવી આટલું દુઃખ સહન કરીને પણ એ સુદામા જાય છે દ્વારકાધીશના દર્શન કરવા માટે. ભગવાનના દર્શન કરે, સ્મરણ કરે, કીર્તન કરે, ભગવાનનું નામ લેતા લેતા સુદામા જાય છે. અંદરથી વિરહ છે કે મને ભગવાનના દર્શન ક્યારે થશે, અને બહારથી શરીર ઉપર બહુ પીડાઓ થઈ રહી છે. પણ આટલું દુઃખ સહન કર્યું અને કરતા 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 એ દ્વારિકાનો ગેટ આવ્યો છે. જેવો દ્વારિકાનો ગેટ આવ્યો ત્યારે સુદામા કહે છે, અરે દ્વારપાળો, મને દ્વારકાધીશના દર્શન કરવા છે. કોણ છો તમે? હે અવધૂત, તમે કોણ છો? હું એમનો મિત્ર છું. હું કૃષ્ણનો, દ્વારકાધીશનો મિત્ર છું. તમે દ્વારકાધીશના મિત્ર છો? ક્યારે તો અમે જોયા નથી આજ સુધી. અમે તો કેટલાય વર્ષોથી રખવાળી કરીએ છીએ. ત્યારે એમને જવા નથી દેતા કે ના, પહેલા અમે છે ને ભગવાન દ્વારકાધીશને પૂછી આવશું. એ જો હા પાડે તો અમે પરમિશન આપી શકીએ. દ્વારકાધીશ સોનાના સિંહાસન પર સૂતેલા છે. રાણીઓ એમના ચરણ દબાવે છે, એમની ચામર ડોલાવે છે. ભગવાન સૂતેલા છે અને પેલો પહેરેદાર આવ્યો અને આવીને કહે છે કે હે દ્વારિકાધીશ, દ્વાર ઉપર કોઈ બ્રાહ્મણ આવ્યો છે. બ્રાહ્મણ આવ્યો છે તો એને ધન આપીને એને રવાના કરો. એને ધન આપ્યું પણ ના પાડે છે કે મારે ધન નથી જોઈતું. તો શું જોવે છે? એ કે છે કૃષ્ણ જોવે છે. ધન નથી જોઈતું પણ કોણ જોવે છે? કૃષ્ણ જોવે છે. ભગવાનના દર્શન કરવા છે. એવો કયો ભક્ત છે? હે સ્વામી, એ પોતાની જાતને તમારો મિત્ર માને છે કે અમારો નાનપણનો મિત્ર છે. એવો કયો મિત્ર છે મારો? એનું નામ શું છે? જ્યારે એ દ્વારપાલે નામ કીધું સુદામા, એ સુદામા કહેવાની માટે તરત જ જેવો શબ્દ સાંભળ્યો, ભગવાન સોનાના સિંહાસન પરથી ઊભા થઈ ગયા અને દોડતા દોડતા મારો સુદામા આવ્યો અને અંગ વસ્ત્ર પડી ગયો અને ભગવાને સુદામાને આલિંગન કરી અને એને ગોળ 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 એને ફેરાવે છે. મારો સુદામા આવ્યો. જોર જોરથી એને સુદામા રડવા માંડ્યા. બહુ રડે છે સુદામા, બહુ રડ્યા. ઓ મારો મિત્ર કૃષ્ણ, મને ખબર હતી કે તું મને મળવા આવીશ. કૃષ્ણ કહે છે, ક્યાં હતો તું આટલા દિવસ સુધી? તે મને યાદ ન કર્યો? ત્યારે સુદામા કહે છે કે હું તો તને, હે મિત્ર, હું તને રોજ યાદ કરતો હતો, પણ તું તો મહેલોમાં રહે છે અને હું તો એક ગરીબ છું. બંને મિત્ર. સુદામા ઉંમરમાં મોટા હતા અને દ્વારિકાધીશ નાના હતા ઉંમરમાં. બંને જણા જ્યારે જાય છે ત્યારે ઓલો પહેરેદાર છે ને ધ્રુજતો સુદામાને કહે છે કે મારી વાત ત્યાં ન કરતા, કે મેં જવા ન દીધા, ન કે મને બહુ કષ્ટ પડશે. ત્યારે સુદામા કહે છે કે હું અહીંયા કોઈના દુર્ગુણ ગાવા માટે નથી આવ્યો ભાઈ, હું તો મારા પ્રભુના દર્શન કરવા માટે આવ્યો છું. ચિંતા ન કરો. જઈને સુદામાને પોતાના આસન ઉપર બેસાડે છે. જ્યાં જે ગાદી ઉપર, જે પલંગ ઉપર કોઈ ન બેસી શકે, કોઈ સૂઈ ન શકે, જેની ઉપર હક માત્ર ભગવાનનો છે,
એ આસન ઉપર આજે ભગવાને પોતાના મિત્રને બેસાડ્યા છે, સુદામાને. તમે જુઓ, આ સંસારમાં બહુ મોટા મોટા બિઝનેસમેનો છે, પણ એનો મિત્ર આવે તો એની હોટ સીટ પરથી ઊભો થઈને એને બેહાડે છે કે આ મારો મિત્ર છે, પણ ક્યારે પોતાની સીટ ઉપર નહીં બેહાડે કે ના આવો, એ સામેની સીટ પર સોફો હોય ત્યાં બેહો જઈને. પણ આજે પ્રેમ એટલો કરે છે ભગવાનને કે આજે એને પોતાના આસન ઉપર બેસાડે છે. અરે સુદામા, તું ચાલીને આવ્યો, આજે મારી દ્વારકાને પવિત્ર કરી દીધી. સુદામા આંસુ, એક એક આંસુ પડી રહ્યા છે અને સુદામાના ચરણ દબાવે કે તને બહુ કષ્ટ પડ્યું છે, આટલો લાંબો પ્રવાસ તું કરીને આવ્યો. ત્યારે સુદામાના ચરણ ધોવે છે અને સુદામાના ચરણ ધોતા ધોતા ભગવાનના આંખમાંથી આંસુડા પડવા માંડ્યા. નૈનન કે જલ ચરણ ધોયે, એ જળ લાવ્યું તું પંચામૃત, પણ એ છોડી દીધું. અને કેટલા એનો પ્રેમ ભગવાનનો કેટલો આવી ગયો, હૃદય ગદગદ થઈ ગયું અને ભગવાનના આંખમાંથી આંસુ પડે છે. ટપ 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 દર 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 રડે છે ભગવાન, અને આંસુડેથી ભગવાન એ સુદામાના ચરણ ધોઈ રહ્યા છે. પોતાનું પિતાંબર હતું, એ પિતાંબરથી સુદામા એમના ચરણ ધોઈ રહ્યા છે. અને સુદામાના પગ કોમળ, એકદમ કહેવાય ને કે સુક લકડી હતા. ધીરે ધીરે પછી એને પલંગ ઉપર એના પગ રાખે અને ત્યાં નીચે બેસે છે ભગવાન, અને બંને જણા સુખ દુઃખની વાતો કરે છે. ત્યારે સુદામા ભગવાનને કહે છે, અરે સુદામા, તારો આટલો મોટો વૈભવ, તારો કેટલો મોટો વૈભવ છે, તને ગુરુની સેવા ફળી ગઈ, ગુરુ તારી પર પ્રસન્ન થયા અને તને આટલો મોટો વૈભવ મળ્યો. ત્યારે કૃષ્ણ કહે છે કે સુદામા, તમારા વિવાહ બી થઈ ગયા છે ને? કે હા, મારા વિવાહ થયા છે, મારે એક પત્ની છે, સંતાનો છે. એક કામ કર સુદામા, આપણે છે ને પછી વાતો કરશું, પહેલા છે ને આપણે ભોજન કરી લઈએ. પણ ક્ષમા કરજે, મેં ભોજન કરી દીધું છે. જો તે મને કેવડાયું હોત ને તો હું ભોજન ન કરત, પણ કાંઈ વાંધો નહીં, હવે હું તને ભોજન કરાવીશ. અને ભગવાન પોતાના હાથે જમાડે છે. ભગવાન પોતાના ભક્તને જમાડી રહ્યા છે સુદામાને. જ્યારે જમે છે સુદામા, ત્યારે એને યાદ આવે છે એના બાળકો. હું અહીંયા ખાઉં છું અને ત્યાં મારા બાળકો ભૂખ્યા છે, મારી પત્ની ભૂખી છે, મારે અન્ન કેમ ઉતરે છે? પણ એ પોતાની પરિસ્થિતિ, પોતાની દરિદ્રતા ત્યાં બતાવી નથી શકતા. મારા ભાભીને દીકરા બધા સુખી છે ને મજામાં છે? હા, મજામાં છે, બધા મજામાં છે, બધા સુખી છે. સુદામા આમ અંદરથી રોઈ પડ્યા કે હું કેટલો કઠોર હૃદયવાળો છું કે મારા દીકરાઓ કેટલા દિવસોથી ખાધું નથી અને હું અહીંયા 56 ભોગ, પણ એને કોઈ ટેસ્ટ નહોતો, કોઈ નહીં. બસ મિત્રનો પ્રેમ ઈ પી રહ્યો છે સુદામા. એવો પ્રેમ છે ને આ જગતમાં કોઈનો નથી કે જે એ ભક્ત કરે છે. આજે પણ જેટલા લોકો એ કથાને સાંભળે છે ને, એનું હૃદય ગદગદ થઈ જાય છે. સુદામા રડી રહ્યા છે. ભગવાન એને પૂછે છે. ત્યારે સુદામા કહે છે કે તારે પણ વિવાહ થઈ ગયા? કે હા. ક્યાં છે તારી પત્ની? આ રહી. અરે આ તો 8. હા, અમારી પટરાણીઓ છે. ભક્તો, બંને જણાની સાથે જ્યારે સંવાદ થાય ને, એ સંવાદ એટલો ગદગદ હૃદય થઈ જાય માણસનું, એવો સંવાદ હતો.
લોકો એવો વિચાર કરતા હોય કે સુદામા છે ને એનો મિત્ર હોય તો એના ભાગના ચણા ખાઈ ગયો. સુદામાએ એના મિત્રના ચણા ખાધા હતા, એ સાચી વાત છે. પણ આવી મિત્રતા જગતમાં કોઈને નથી ભક્તો કે જે સુદામા અને કૃષ્ણની મિત્રતા હતી. જ્યારે નાનપણમાં એ ગુરુકુળમાં જ્યારે કૃષ્ણ અને સુદામા બંને રહેતા હતા, આ બંને ઓળખતા નહોતા, પણ એવો મિત્રતા ને એવો પ્રેમ થઈ ગયો બંનેવને કે સુદામાને ન આવડતું તો કૃષ્ણને પણ ન આવડતું. અને ગુરુ કહેતા કે જાઓ જંગલમાં જઈને લાકડા કાપી આવો, તમારે આજનો દિવસ તમને સજા મળે છે. ત્યારે ગુરુ માતા છે ને બંનેવને 2 ભાગના ચણા બાંધીને આપે છે કે તમને જ્યારે ભૂખ લાગે ને તો તમે ચણા ખાજો, પણ ગુરુને કહેતા નહીં. કારણ કે ગુરુએ બહુ કઠોર તપસ્યા કીધી હતી કે આજે આખો દિવસ તમારે ખાવાનું નથી. ત્યારે બંને જણાને જંગલમાં મોકલે છે અને સુદામા પોતાના ચણા પણ ખાઈ જાય છે અને પોતાના મિત્રના પણ ચણા ખાઈ જાય છે. એનું રહસ્ય આજ સુધી કોઈ જાણતું નથી. મોટા મોટા કથાકારો કહેતા હોય, આ કહેતા હોય, ઓલું કહેતા હોય, પણ એનું રહસ્ય શું છે? મૂળ ભાગવત કે છે એનું રહસ્ય. જે સમયે ગુરુ માતા એ ચણા પોટલીમાં ભરી રહ્યા હતા ને, એ જે સમય જે ગાળો હતો ને એ દરિદ્રતાનો સમય હતો. અને દરિદ્રતામાં ભરેલા જે અનાજ હોય ને એ વ્યક્તિના જીવનમાં આખું જીવન દરિદ્રતા આવે છે. સુદામા તો બ્રાહ્મણ હતા. સુદામાએ જાણી લીધું કે આ સમય સારો નથી અને આ ચણા જો મારો મિત્ર ખાશે ને તો મારો મિત્ર દરિદ્ર બની જશે. ભલે હું દરિદ્ર બની જાઉં. એટલે સુદામાના ભાગની દરિદ્રતા પણ ભગવાન એને સુદામાએ લઈ લીધી, ભગવાનના ભાગની. એટલા માટે એના ભાગના ચણા ખાઈ ગયા. અને એટલા માટે જ ભગવાન દેખાડે છે કે મિત્ર ऐसो कीजिए जो दुख में आगे और सुख में पीछे હોય. એવા મિત્ર કરો. એટલે યુગોના યુગો સુધી આજે એ મિત્રના ગુણ ગવાય છે સુદામાના. સુદામા એ પલંગ ઉપર બેઠા બેઠા રડી રહ્યા છે અને હવે એમને પિતાંબર પહેરાવ્યું છે. સ્નાન કરાવીને એમની જે ધોતી જે હતું ને કઢાવી નાખ્યું કે અરે મિત્ર, તું આજે મારું પિતાંબર પહેર, તને જે વસ્ત્ર ગમે તું એ પહેરી લે. ત્યારે સુદામાને વસ્ત્ર પહેરાવ્યા અને જ્યારે જોયું એ ધોતી જ્યારે કાઢતા હતા ને તો એને એક આ પોટલી જોઈ જેમાં હતા પૌવા. એ પોટલીમાં પૌવા ભરેલા હતા અને ભગવાને જોયું કે મારા માટે કંઈક લાવ્યો છે. સુદામાએ સંતાડી લીધું, કારણ કે આટલું મોટું વૈભવ અને ઐશ્વર્ય જોઈ ભગવાન મારા ક્યાં પૌવા ખાવાના છે. ના ના કૃષ્ણ, આ તારા માટે નથી, આ તો મને રસ્તામાં ભૂખ લાગે ને એટલા માટે હું લાવ્યો હતો, તારા માટે નથી. ના ના, ભગવાન કહે છે કે જે કોઈ મને આપતું નથી ને હું એને ઝૂંટવીને લઈ લઉં છું. આજે સુદામાની પાસેથી ઝૂંટવીને લઈ લીધા. અને આજે સંતો, આ આચાર્યો આપણા કહે છે કે સુદામાને જ્યારે એ ગાંઠની પોટલી ખોલવા જાય, જેવી ગાંઠની પોટલી ખોલી એ સુદામાને પોરબંદરમાં સોનાની દ્વારકા બની ગઈ. સુદામાના ભાગ્યના દરવાજા ખુલી ગયા. એ ગાંઠ નથી ખુલી પણ એના ભાગ્યના દરવાજા ખુલી ગયા છે. જેવી ગાંઠ ખોલે એવા સુદામાના ભાગ્ય ખુલી ગયા. આજે સમયનો કે છે ને કે સારો સમય આવી ગયો, એનો ઉદય થયો સમયનો. અને આવી રીતે ભગવાન ખાય છે. એક મુઠ્ઠી ખાધીને 2 મુઠ્ઠી ખાય, ભગવાન પ્રસન્ન આવી અને ભગવાન રડી રહ્યા છે. આજે રડી રહ્યા છે. રડતા રડતા એ પૌવા ખાય છે. કેમ રડે છે? કારણ કે
આજે એની માં યાદ આવી છે. કોણ? યશોદા. એ યશોદા મૈયા એને યાદ આવે છે કે મારી માં મને રોજ ખીર ખવડાવતી, રોજ માખણ ખવડાવતી, અને જ્યારે શરદ પૂનમની રાત આવતી તો આ જ પૌવા દૂધમાં પલાળી અને ઉપર રાખતી અને સવારમાં મને ખવડાવતી. એ માં યાદ આવે છે. ભગવાન એટલા રડ્યા છે, એટલા રડ્યા છે, અને કે છે, સંતો કે છે કે સુદામાને માં યશોદાની જ્યારે આ વાત કરતા હતા તો સ્મરણ કરતા કરતા રડતા હતા. પણ સુદામાના પણ પૌવા લોકો એમ કે કોરા હતા, નહીં. સુદામાના જે પૌવા હતા એ સુદામાના પ્રેમ અને ભક્તિથી ભરેલા હતા. પ્રેમના ભરેલા પૌવા હતા. અને એ પ્રેમરૂપી પૌવા, પ્રેમરૂપી રસ અંદર ભરેલો હતો, એટલે સુદામા આજે રડી ગયા છે, કૃષ્ણ રડી ગયા છે. અને આવી રીતે બંને જણા વાતો કરી રહ્યા છે. શાસ્ત્રમાં વર્ણન છે કે એક દિવસ સુધી બ્રાહ્મણ રહી શકે છે કોઈ પણ જગ્યાએ. બીજો દિવસ થાય એટલે તરત જ એ સ્થાન છોડી દે છે. સુદામા કહે છે કે હવે હું જાઉં છું, હવે હું જાઉં છું. ત્યારે બલરામજી કહે છે તો આવજો મિત્ર સુદામા. જેવા સુદામા એમના મહેલમાંથી જેવા બહાર નીકળ્યા, સુદામા સુદામા ઉભો રે. ત્યારે સુદામા શું છે મિત્ર? મારી ભાભીને રામ રામ કહેજે, અને ફરી વાર આવો તો બધા ભેગા આવજો. ઠીક છે, જય શ્રી કૃષ્ણ. સુદામા ફરીથી ચાલે છે. ફરીથી જેવા આગળ જાય, એ સુદામા ઉભો રે, હવે શું છે? તારે જે કેવું કહી દે મિત્ર. ત્યારે કે છે કે તારી આ પોતળી ધોવાઈ ગઈ છે અને આ પિતાંબર કાઢી નાખ. બલરામજી કે છે એ કૃષ્ણ, હાથ પકડીને કે છે તું આવું શું બોલી રહ્યો છે? દ્વારકાધીશ ભગવાન કે છે સુદામા તારી આ ધોતી ધોવાઈ ગઈ છે, તું એને પહેરી લે અને આ પિતાંબર કાઢી નાખ. સુદામા કેટલું સ્મરણ કરી રહ્યા છે કે મારો મિત્ર, મારો પ્રભુ કેટલો દયાળુ છે. જુઓ, આ પિતાંબર પણ કઢવી લીધું. કેમ? કારણ કે મારા ભક્તની ઉપર કોઈ લાંછન ન કરે. કે જુઓ, આને ભગવાનના ઘરે ગયો તો પિતાંબર પહેરીને આવી ગયો. ત્યારે એને એ પિતાંબર કાઢી નાખ્યું અને ફરીથી એ જે ધોતી હતી ને ફાટેલી, એ જ ધોતી પહેરીને સુદામા જે જઈ રહ્યા છે. સુદામાની આ યાત્રા બહુ લાંબી હતી. બલરામજી તરત જ દારૂકને, સાત્યકીને કહે છે અરે ભાઈ રથ કાઢો અને એને બેહાડીને લઈ જાઓ. અરે સાધારણ કોઈ ગામનો માણસ આપણો આવે ને તો પણ આપણે એને મોકલીએ કે લો આ ભાડું અને જાઓ. પણ આજે કૃષ્ણ ના પડે છે, હે બલદાઉ તમે મત બોલજો, આ મારા કાર્યની અંદર તમે ન બોલતા. અરે કૃષ્ણ, આટલા બધા રથ પડ્યા છે અને એક રથ તું મોકલી દઈશ તો શું તારું થવાનું છે? ત્યારે ભગવાન કહે છે કે મારો ભક્ત એટલો શુદ્ધ છે ને સુદામો, એના ચરણ જ્યારે જ્યારે મારી દ્વારકા નગરીમાં જેટલા ચરણ પડશે ને, મારી આખી દ્વારકા નગરી પવિત્ર બની જશે. મારા સુદામાના, મારા ભક્તના ચરણ આ દ્વારકામાં જેટલા પગ પડશે ને, એટલા અશ્વમેઘ યજ્ઞનું ફળ આપણી દ્વારકાને મળશે. કારણ કે એ સુદામા ભક્તિની તપસ્યાથી બનેલો વ્યક્તિ છે. જેવો તેવો વ્યક્તિ નથી. જેને જીવનમાં તપ કરેલું છે, જેને જીવનમાં ભક્તિ કરેલી છે, એ સંત આજે પણ પૂજનીય છે.
અને વંદનીય છે. કેટલાય સંતો મોટા મોટા થઈ ગયા. કાલે જે વાત કરી હતી ને એ સત્ય હકીકત વસ્તુ છે કે જે મોટા સંતો હોય એ હૃદયથી વાત કરે છે. પણ ભક્તો, અમારી અંદર એવી કોઈ શુદ્ધતા નથી કે અમે શુદ્ધ ભાવથી કથા કરી શકીએ. પણ અમે કોશિશ કરીએ છીએ, અમે મહેનત કરીએ છીએ કે અમારું હૃદય પણ શુદ્ધ બને અને જે લોકો આ કથા સાંભળે છે એનું પણ હૃદય શુદ્ધ બને. બસ એ કોશિશ કરી રહ્યા છીએ. જ્યારથી ખબર પડી છે કે ભગવાનનું ભજન કરવા માટે, ભક્તિ કરવા માટે આ દેહ મળ્યો છે, બસ અમે કોશિશ કરતા રહીએ છીએ. જીવાત્મા શું કરી શકે છે? કોઈ વ્યક્તિ એમ કહે ને કે અમે બધા પવિત્ર, ક્યારે નહીં. અમે માત્ર ભક્તિ કરવાની કોશિશ કરી રહ્યા છીએ. આ પરંપરાની અંદર આ ગુરુદેવે અમને શીખવાડ્યું છે કે ત્યાગથી જીવન જીવો, પ્રભુ માટે જીવન જીવો. સંસારના માણસો ગમે તેવું ભલે કહેતા હોય, પણ આપણે આપણા માર્ગમાં સીધે સીધા ચાલતું રહેવું જોઈએ. અને જેને આ કાર્ય ગમે એને આ વસ્તુને પીરસવી, જેને ન ગમતું હોય એને હરે કૃષ્ણ, એ વસ્તુ છે. તો આવી રીતે સુદામા અને કૃષ્ણની બંનેનું મિલન. સુદામા આજે રસ્તામાં ચાલી રહ્યા છે. ચાલતા ચાલતા જ્યારે એમનું પોરબંદર આવ્યું અને જોયું તો પોરબંદર નથી પણ કંઈક બીજી જ વસ્તુ લાગે છે. આખી નગરી બની ગઈ છે. હજારો દાસ દાસીઓ એમની સેવામાં લાગેલા છે. સુદામા વિચાર કરે છે કે શું આ ગરીબનું ઝૂંપડું પણ કોઈએ તોડી નાખ્યું? શું એ દેખાતું નથી અને કોઈએ મહેલો બનાવી દીધા છે? અરે ઓ સુશીલા, અરે ઓ ક્યાં ગયા તમે બધા? ત્યારે દીકરાઓ આવે છે કે અરે પિતાશ્રી, અમે આ રહ્યા. આટલો બધો વૈભવ. ત્યારે એમની પત્ની કહે છે કે તમારા પ્રભુ, તમારા મિત્ર આવ્યા હતા અને એ આ બધું આપીને ગયા છે. જ્યારે સુદામાએ આ વાત સાંભળી, સુદામાને બે હાથ ઊંચા કરીને પ્રભુને રોવે છે. આંખમાંથી આંસુડા દોડ 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 કરે છે કે હે પ્રભુ, આ તમે શું કર્યું? પાછળથી તમે આટલું બધું આપ્યું. મારે આ વસ્તુ નથી જોઈતી પ્રભુ, મારે તો તમારો પ્રેમ જોવે છે, ભક્તિ જોવે છે. અને પોતે તો પોતાના પરિવારને, પત્નીને ત્યાં મૂકી દીધા અને બાજુમાં જે ઝૂંપડું હતું ને એ જ કુટિયામાં એ રહેવા માંડ્યા. જુઓ, આટલો બધો વૈભવ આપ્યો પણ એમને આ સંસારમાં આસક્તિ ન રાખી અને એ જ ઝૂંપડામાં જ્યાં એ રહેતા હતા ને ત્યાં જ હરિનું કીર્તન અને ભજન કરે છે. એટલે કે છે કે જે ભગવાનનું ભજન કરે છે ને, ભગવાન એને આ જગતમાં એટલો વૈભવ આપી દે છે અને જ્યારે શરીર છોડે તો એને દિવ્ય વૈકુંઠ ધામ આપી દે છે, ભગવાનનું ધામ. આપણી પાસે ભક્તો 7 દિવસ બહુ ઓછા છે. 7 દિવસ બહુ ઓછા છે. હરિની કથા સંપૂર્ણ ભાગવત જો કરવું હોય ને તો 7 દિવસ પણ ઓછા છે. હું તો થોડા પ્રસંગો, ખાલી 1-2 પ્રસંગો મેં લઈને તમને સમજાવ્યા અને કોશિશ કરી છે. અને 7 દિવસ સુધી મારા હૃદયમાં જે વસ્તુ હતી એ મેં થોડી તમને પીરસી છે. પણ જેને જે ભાવે એ લોકોએ સાર લેજો. 7 દિવસનો સાર કે તમને જીવન મળ્યું છે તો એને તમે ભક્તિ માર્ગમાં લઈ જાજો. હવે આ 7 દિવસની કથાને હું વિરામ તરફ લઈ જઈ રહ્યો છું. બસ અમુક ક્ષણ, થોડોક જ સમય વધ્યો છે અને આપણે આ કથાને વિદાય લેશું. એના પછી એનાઉન્સમેન્ટ થશે, આરતી થશે અને ભગવાનના કીર્તન કરી પ્રસાદ લઈ, 12 પ્રસાદની સુવિધા છે, એ બધા પ્રસાદ લઈને બધા જશે. હજી તો આપણો અડધો કલાક સુધી ચાલશે, 5 વાગ્યા છે. પણ મેં તમને આ કાર્યક્રમ કીધો.
5:30 વાગે આપણી કથા પૂર્ણાવતી થશે. અહીંયાથી આપણી પોથી પણ લક્ષ્મીનારાયણ મંદિરમાં જશે, તો એમાં પણ તમે જોડાઈ શકો છો. પણ હવે શેષ જે સમય વધ્યો છે એને ભગવાનની યાદોમાં અને વિદાયમાં આપણે અંતિમ ક્ષણને વિતાવીએ. ભગવાનની જ્યારે વિદાયની વાત આવે ને તો આ સમય પણ શાંત થઈ ગયો છે. હવા તમે જુઓ, પાંદડાઓ પણ બંધ થઈ ગયા. આ ભગવાનનો વિરહ જ એવો છે કે ભક્ત હોય ચાહે ચર કે અચર હોય એ બધા સુમસાન થઈ ગયા છે. વાતાવરણ શાંત બની ગયું છે કે રોજ તો અમે ગાતા હતા, રોજ ગાતા હતા અને હવે રોજ વેલા વેલા કામ કરીને આવતા હતા, પણ હવે એક ભજન લેશું અને પછી રોજ આપણે ભગવાનનું કીર્તન કરવું, કથા સાંભળતા અને બધા વહેલા વહેલા પોતાના કામ કરી અને પાછા આવતા. રોજ કહેતા કે ઘેર જાવું ગમતું નથી, પણ આજે કોઈ નહીં કહે, કારણ કે કાલે તો અહીંયા કોઈ નહીં હોય, હું પણ નહીં હોઉં ને તમે નહીં હોય. પંખી મેળાની આ છે વાતો, આજે વિખરવાની વેળા રે, આજે વિખરવાની વેળા રે. આજે વિખરવાની ઓ પંખી મેળાની આ છે વાતો, આજે વિખરવાની વેળા રે, આજે વિખરવાની વેળા રે. આજે કોણ જાણે ક્યારે પાછા મળશું સાથે ભેગા રે, મળશું સાથે ભેગા રે. સાથે ભેગા રે, મળશું સાથે ભેગા રે. મુજ દ્વારેથી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે, હસતા મુખડે
ગાજો રે મુજ દ્વારેથી ઓ પંખીડા હસતા મુખથી ગાજો રે હસતા મુખથી ઓ વિદાય ટાણે ઓ પંખીડા ગીત મધુરા ગાજો રે ગીત મધુરા ગાજો રે સુખીથી આ પળને આપણે વિતાવવાની છે ગીત મધુરા ગાજો રે ગીત મધુરા ગાજો રે કાળતણિયા વિદાય સમજી ગીત મધુરા ગાજો રે ગીત મધુરા ગાજો રે ઓ કાળતણિયા વિદાય સમજી ગીત મધુરા ગાજો રે ગીત મધુર ઓ તમ જવાથી સોના મેદાન ઉપવન ગાજી ઉઠ્યા રે ઉપવન ગાજી ઉઠ્યા રે તમ જવાથી સોના મેદાન ઉપવન ગાજી હારે ઉપવને ગાજી મુજ દ્વારેથી ઓ પંખીડા ગીત મધુરા ગાજો રે ગીત મધુરા ગાજો રે યાદ તમારી અમને રે આવશે અંતરય મારા સોના રે અંતરય મારા સોના રે યાદ તમારી હૈયા કેરી ડાળે ડાળે સુંદર ફૂલડા ખીલ્યા રે સુંદર ફૂલડા ખીલ્યા રે અહીંયા કેરી ડાળે ડાળે સુંદર ફૂલડા ખીલ્યા રે સુંદર ફૂલડા ખીલ્યા રે ઓ
ગાજો રે ગીત મધુરા ગાજો રે મુજ દ્વારે ઓ પંખીડા ગીત મધુરા ગાજો રે ગીત મધુરા ઓ સબથી ઊંચી પ્રેમ સગાઈ વાણી થંભી જાજો રે વાણી થંભી જાજો રે ओ सबसे ऊंची प्रेम सगाई वाणी तुम्हें गायो रे वाणी तुम्हें गायो ઓ અજ્ઞાનીઓ આ ક્યાંથી સમજે મસ્તી રુદનની વેળા રે મસ્તી રુદનની વેળા રે અજ્ઞાનીઓ આ ક્યાંથી સમજે મસ્તિરોદનની વેળા રે મસ્તી રુદનની વેળા રે મુજ દ્વારેથી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે હસતા મુખડે જાજો રે મુજ દ્વારેથી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે હસતા મુખડે જાજો ઓ વિદાય તાણી ઓ પંખીડા ગીત મધુરા ગાજો રે ગીત મધુરા ગાજો રે વિદાય તારી પંખીડા ગીત મધુરા ગાજો રે ગીત મધુરા ગાજો વિદાય ટાણી ઓ પંખીડા ગીત મધુરા ગાજો રે ગીત મધુરા ગાજો રે તો અહીંયા મારી વાણીને હું વિરામ આપું છું. 7 દિવસ સુધી મેં પ્રભુની સેવા કરી છે, ભગવાનના ગુણ ગાયા, અને આ 7 દિવસ સુધીમાં જો 2 ઘડી માટે પણ તમારું મન પ્રભુમાં લાગ્યું તો મારી આ 7 દિવસની કથા કહેવાનું જે સેવા છે એ મારી સફળ બની ગઈ છે. મેં બને એટલી કોશિશ કરી, બને એટલી મહેનત કરી કે તમારા હૃદયમાં સરળતાથી આ ભાગવત 18,000 ભાગવતનો સાર તમારા હૃદયમાં ઉતરે એટલી મેં મહેનત કરી. અને આ કથામાં સૌથી
કહેવામાં આવે ને કે જેણે સેવા અમારી કરી છે સૌથી વધારે, 7 દિવસ સુધી જેણે સેવા કરી છે, ઊભા પગે રાત દિવસ 10-10 મિનિટે અડધો કલાકે બધું પૂછવા આવે કે શું જોવે છે પ્રભુ. કોઈ કમી નથી રાખી, રહેવામાં, ખાવા પીવામાં, બધી રીતે આમ જેમ એક ભક્ત ભગવાનને પ્રેમ કરે એવા અમારે કૈલાસબેન અને એમનો પરિવાર. બહુ કહું એટલા ગુણ ઓછા છે એમના, કે એમને એમના સહયોગથી આજે એટલું સુંદર આ 7 દિવસનું ભાગવત થયું. પોતાનો પરિવાર એટલો વ્યસ્ત હોવા છતાં એટલો મોટો એમનો કામ ધંધો છે કે સવારથી જે સાંજે આવે એવા પતિદેવને પણ જમવાનું આપ્યું કે ન આપ્યું કરીને ફટાફટ કે સાંજે પણ મને કથા કરવા લઈ જતા. કેટલી ઈચ્છા છે, કેટલી તન્મયતા છે કે સંસારમાં રહીને પણ પ્રભુ ભક્તિ કરે છે, ભગવાનની સેવા કરે, પોતાના સંતાનોને ભક્તિના માર્ગે લગાડે. જ્યારે એ વિસ્તારમાં, અમારા વિસ્તારમાં આવે તો ત્યાં અમારે મંદિરે આવે અને બને એટલી સેવા અને સહયોગ કરે છે. તો એમને ખૂબ ખૂબ ધન્યવાદ. અને આ કથામાં ઘણા બધા ભક્તોએ સેવા આપી છે, જેવી રીતે જ્યોતિબેન છે અને દિનેશભાઈ. આ 3 જણાએ આગળ પડીને કામ કર્યું છે અને આપણને આટલું સુંદર ભાગવત 7 દિવસનું આયોજન થયું. તમને બધાને ખબર હશે કે 7 દિવસનું ભાગવત થાય ને તો ઓછામાં ઓછા 15 થી 20 લાખ રૂપિયા ખર્ચો થઈ જાય. કેટલો થાય? એટલો થાય ને. પણ અમારા ગુરુદેવે અમને આ વસ્તુ શીખવાડી છે કે ભાગવત હંમેશા સાદું કરવું જોઈએ. કોઈ મોટો વૈભવ ને એવું નહીં, લોકોનું હૃદય પરિવર્તન કરવાનું છે. લાખો રૂપિયા ખર્ચા કરીને શું કરવાનું છે? એટલે આટલું સુંદર, એકદમ ઓછા ધનની અંદર આટલું સુંદર ભાગવત. અને અમારા સંગીતકારો, જો એ ન હોય તો અમારું ભાગવત કોણ સાંભળવાનું છે? એવા બંને ઊંચા કુળમાં જન્મેલા છે, પણ જ્યાં જ્યાં મારી કથા હોય ત્યાં સેવા આપવા આવે છે. એ પણ ગૃહસ્થ છે, એમને બી પરિવાર છે ભલે, પણ કહેવાનું તાત્પર્ય એ છે કે ખડા પગે જ્યારે બી કયો એ બધી સેવા કરે છે. તો હું ઋણી રહીશ. ભગવાન તમારા જીવનમાં સુખ, શાંતિ ને સમૃદ્ધિ આપે. અને જ્યોતિબેન ને દિનેશભાઈ ને તમે જેટલા લોકોએ પણ સહયોગ આપ્યો છે, ભગવાનને તમારા જીવનમાં એટલી મેર અને સુખ, શાંતિ ને સમૃદ્ધિ રહે એવા આશીર્વાદ છે આ વ્યાસપીઠ પરથી. તો ઘણી બધી વાતો આપણે 7 દિવસ સુધી કીધી અને દરેકના ઘરે આપણે, ઘણાના ઘરે આપણે કીર્તન થયા, કથાઓ થઈ, મહાપ્રસાદ લીધો, લોકોએ દક્ષિણાઓ આપી. એ બધાનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ. અને આવો ને આવો સંબંધ આગળ પણ રાખજો અને બોલાવજો અમને. અમારું જીવન માત્ર, અમે તો ડાયમંડનો વેપાર કરતા, ડાયમંડનું કામ કરતા, પણ અમને સાચો ડાયમંડ મળી ગયો છે એટલે એ ડાયમંડને છોડી દીધું અને હવે એ સાચો હીરો જે છે ને એ બધાને આપીએ છીએ કે તમે આ લો, લૂટ લો જિસકા દિલ ચાહે, मैं शोर मचाऊं गली गली, राम नाम के हीरे मोती मैं बिखराऊं गली गली. અમારું કાર્ય એ જ છે, ગુરુદેવના વચન કે તમે ગામડાઓમાં જઈને બધાને નિઃશુલ્ક ભાગવત કરો. આ વ્યાસપીઠ પર બેઠો છું કે ક્યારે કોઈ દિવસ સુધી કોઈની પાસેથી કોઈ ફીસ નથી લીધી, આજ સુધી 1 રૂપિયો પણ નહીં. આટલા વર્ષોથી હું ભાગવત કરું છું. એટલે તમારા ઘરે બી તમારે જો ક્યારે પણ ભાગવત કરાવવું હોય
અથવા બધા બહેનોને ભેગા મળીને કરાવવું હોય, આ એક ક્રાંતિ લાવશે આપણા વિસ્તારની અંદર. જો આવું ભાગવત દર 2 મહિને 3 મહિને થાય ને તો કેટલું આનંદ આવે. બધા ભેગા મળીને, અરે આવો મહામારી, આટલું મોટું દુઃખ છે ને એ ઓટોમેટિક જતું રહેશે. અને ઠાકુરજી મારા બહુ પ્રસન્ન થશે. તમારા વિસ્તારમાં આવું ભાગવત થશે તો આ મંદિરમાં જે પૂજા કરે છે એવા બંને દંપતી પતિ પત્નીઓને પણ કોટી કોટી વંદન કે રાત દિવસ એ સેવા કરે છે ઠાકુરજીની. અને મને બધાના નામ તો નથી ખબર, પણ બધાને ચરણોમાં કોટી કોટી વંદન. અને તમારે જો કાંઈ મને દેવું હોય તો તમે મને ભેગા મળીને આશીર્વાદ દેજો કે તમે જીવો ત્યાં સુધી ભગવાનના ગુણ ગાજો. બસ એ જ સાચા હૃદયથી આશીર્વાદ માગું છું. અને આ છેલ્લી વાત હું કહી મારી વાણીને વિરામ આપીશ. અને પછી જે પણ એનાઉન્સમેન્ટ હોય એ પછી પાછળથી બધા કરી શકે છે. તો 7 દિવસ સુધી આપણે અહીંયા ભાગવત કર્યું. ભક્તો, શાસ્ત્ર એમ કહે છે કે જેની વાણી કડક હોય ને, બહુ કઠોર હોય ને, એ વ્યક્તિ નરકમાંથી આવેલો હોય છે. તો મારી વાણી પણ બહુ કટુ ને બહુ કઠોર છે. આ 7 દિવસમાં જો મેં કોઈ એવા અપશબ્દો, કોઈ દૂર એવી કોઈ ખોટા વચન કીધા હોય કે જે લોકો કથામાં આવ્યા હોય ને એમને હૃદયમાં પણ જો ઠેસ પહોંચી હોય તો તમારો પુત્ર સમજીને તમે મને ક્ષમા કરજો. અને છેલ્લી ઘડી જાવું નથી પણ જીવન મને લઈ જાય છે, અને આવજો કહેતા મારું મન અચકાય છે. એટલે સૌને પ્રેમથી જય શ્રી કૃષ્ણ. આ કથામાં 7 દિવસ સુધી જે કથા ચાલી એનું અનુમોદન 2-3 જણાને કરવું હતું, જેમાં કિરણબેનને કરવું છે. તો સૌથી પહેલાં એમને અનુમોદન કરવા આપીએ. તેમને માઈક આપો. તો જેને પણ અનુમોદન કરવું હોય 2-5 મિનિટ કરી શકે છે કે આ કથામાં અમને શું જાણવા મળ્યું, શું શીખવા મળ્યું, ભક્તિ શું છે, ભાગવત શું છે, એ બધું આપણે કહી શકીએ છીએ.